નમસ્કાર મિત્રો. પત્રકાર જગદીશ મહેતા સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. પહેલા હતા તુષારભાઈ ચૌધરી, હવે છે વિક્રમભાઈ માડમ. ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 356(2) કે જેમાં 2 વર્ષની જેલની જોગવાઈ છે, જેમાં તમે કોઈ વ્યક્તિની છબી ખરડાય તેવું ખોટું અને અફવાઓ ફેલાવતું નિવેદન આપો, વાતો કરો, ત્યારે આ કલમ લાગુ પડતી હોય છે. 353(2) કે જેમાં 2 ધર્મ 2 જાતિ વચ્ચે દુશ્મનાવટ ઊભી થાય તે પ્રકારનું તમે બોલો, ખોટું બોલો, અફવાઓ ફેલાવો, ત્યારે આ પ્રકારની કલમ લાગતી હોય છે. તેમાં 3 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. આ બંને કલમો લાગતા સમાચાર સામે આવતા લોકોને સવાલ થઈ રહ્યો છે કે વિક્રમભાઈ માડમને વાંધો શું પડ્યો? તેનો જવાબ છે કે જુલાઈ 2025માં જગદીશભાઈ મહેતાએ VR લાઈવ નામની યુટ્યુબ ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને તેમાં તેમણે વિક્રમભાઈ માડમને લઈ કેટલી વાતો કરી હતી. ખાનગી કંપની સાથે તેના કોન્ટ્રાક્ટ, તેના પરિવારના કારણે હારે, કોંગ્રેસના કારણે હાર્યા બાદ દોષનો ટોપલો લોકો પર ઢોળી દેવો, આ તમામ વાતો તેમણે કરી હતી, જે બાબતથી વિક્રમ માડમ અસંમત હતા અને તેમણે કહ્યું કે આ ખોટું છે, આ અફવાઓ છે. અમે બંનેનો સંપર્ક કર્યો. વિક્રમભાઈ માડમે આ બાબતે વાત કરવાની ના પાડી. તેમણે એટલું કહ્યું કે જગદીશભાઈ મહેતા સાચા હોય તો સાબિત કરીને બતાવે. સામે જગદીશભાઈ મહેતાએ શું કહ્યું એ સાંભળો. એમાં પણ જગદીશભાઈ મહેતાએ ખાસ એ કહ્યું હતું કે આ નવું નથી, આ પહેલાં પણ ફરિયાદ થઈ હતી. એક પેટર્ન સેટ કરવામાં આવી રહી છે ને હજુ ઘણું આગળ મારી સામે તૈયાર થઈ રહ્યું છે તેવા વાવડ તેમને મળ્યા છે. અમે તેમને એ પણ પૂછ્યું હતું કે આ પહેલા પણ ફરિયાદ દાખલ થઈ હતી, એ કોંગ્રેસના નેતા હતા, આ પણ કોંગ્રેસના નેતા, શું કોઈ વાંધો પડ્યો છે? શું વિચારી રહ્યા છો? સાંભળો એ સમગ્ર બાબતને લઈ તેઓ શું બોલ્યા. પણ મૂળ વાત એવી છે, વિક્રમભાઈ માડમે એક સમયે જામનગરમાંથી એવી જાહેરાત કરી હતી કે હવેથી હું અહીંથી નહીં લડું, એટલે કે જામનગરથી. બધાએ એનો અનુવાદ એવો કર્યો કે રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી એમ. જી, દ્વારકાથી નહીં લડો એ પ્રકારનું કહ્યું. પણ વાત પછી એને એમ કીધું કે ભાઈ હું દ્વારકાથી નહીં લડું અથવા તો સમથિંગ જગ્યાએથી નહીં લડું, પણ રાજકારણમાંથી નિવૃત્તિ. બીજે દિવસે ખુલાસો આવ્યો, પણ પહેલે દિવસે જે બ્રેકિંગ ન્યૂઝ આપણી ભાષામાં કહેવાય એમાં વિક્રમભાઈ માડમે રાજનીતિનો ત્યાગ કર્યો અથવા તો હવે રાજકારણમાં નહીં આવે, સક્રિય રાજકીય નીતિ નહીં કરે વગેરે વગેરે. એટલે કોઈ ચેનલ્સ વાળાએ મને પૂછ્યું કે સાહેબ આમાં તમને શું લાગે છે વગેરે. મેં એને જે અત્યારે જગ જાહેર છે એ કીધું જે તે સમયે કે ભાઈ વિક્રમભાઈ માડમે રાજનીતિ છોડી દીધી હોય અથવા તો હવે નથી લડવું એમ કે તો ધરાઈ ગયા છે એમ. અને એને જે વાત કરી કે ભાઈ અહીંયા રાજનીતિમાં અત્યારે કંપનીકરણ થઈ રહ્યું છે કે વગેરે વગેરે, હવે અંદરૂની મામલો જે હોય તે, પણ વિક્રમભાઈ માડમ અને એનો પરિવાર જે છે એ તો બધા સક્ષમ માણસો છે ને વિક્રમભાઈ નું પોતાને કુકડે હવાર થાય એમ છે, આવો શબ્દ પણ મેં પ્રયોજ્યો હતો કે અત્યારે એની બોલબાલા એ સંસદ સભ્ય હોય કે ન હોય, ધારાસભ્ય હોય કે ન હોય, વિક્રમભાઈ ન્યાય ઈ પંથકમાં એવું પ્રભુત્વ કે ઓલું જમાવે છે ધરાવે છે કે એના કુકડે હવાર થાય, એટલે કે એની ઈચ્છા પડી થઈ જાય. તમે કોઈ મંત્રી કે ધારાસભ્યને કયો અને કઈ કામ તમારા થાય કે ન થાય, વિક્રમભાઈ ની બધા એવા છે, પોતે સ્વતઃ ઈ ટાઈપની સક્ષમ વ્યક્તિત્વ છે. એટલે એક તો એટલા માટે એને કદાચ રાજનીતિ છોડી દીધી હોય. રહી વાત બીજી કે એની પાસે બહુ મોટા વ્યવસાયો છે. પેલા જમાનામાં મેં એમ સાંભળ્યું હતું કે એને રિલાયન્સ ના કોન્ટ્રાક્ટ એટલે પરિવહન સાથે સંકળાયેલા છે, કોઈ પણ ટ્રેક્ટર, ખટારા વગેરે, પબ્લિક એરિયર વગેરેનું, બરાબર. પણ હવે કીધું મેં એમ સાંભળ્યું છે કે નેયારા નામની રશિયન કોઈ કંપની આવી છે અને એના બહુ મોટા કોન્ટ્રાક્ટ જે છે એ અત્યારે એનું દેખરેખ કયો કે રણીધણી કયો કે જે ગણો તે સીધી રીતે હોય કે ન હોય એવો કદાચ શબ્દ પ્રયોજ્યો તો કદાચ વિક્રમભાઈ ધ્યાનમાં હોય કે ન હોય મને ખબર નથી, પણ મેં કીધું રેકોર્ડ ઉપર એવું ન હોય કે આ વિક્રમભાઈ ફલાણાભાઈ માડમ એમ. જેમ કે પછી કદાચિત મેં એક દાખલો ઉદાહરણ આપ્યું હતું, ઈ ચેનલમાં આપ્યું, બીજી ખબર નથી, કે અમારે વજુભાઈ વાળા કે જયારે રાજકોટમાંથી ચૂંટણી લડતા તો ઇલેક્શન કમિશન સામે એને જયારે રજૂ કરે પોતાની સંપત્તિ કેટલી, એમાં લખ્યું હોય કે આટલી એક મારી પાસે મેટાડોર છે, અરે આવી એક એમ્બેસેડર ગાડી કેવી કંઈક સમથિંગ 14,000 રૂપિયા રોકડા છે, લ્યો. હવે મેં કીધું આ રેકોર્ડ ઉપર સાચા, પણ અહીંયા રાજકોટમાં પૂછો દર ત્રીજી બિલ્ડિંગમાં કોનો ભાગ છે તો બધા કે તો કે વજુભાઈ નો છે, સાચું ખોટું રામ જાણે. એવી રીતે વિક્રમભાઈ માડમ એ ન્યારા નામની જે કંપની આવી છે રશિયન, એ કંપનીના પણ જે પરિવહનની વ્યવસ્થા છે, ટ્રાન્સપોર્ટિંગ ટૂંકમાં જે છે એમાં એનું પ્રભુત્વ છે. એટલે એટલું મોટો પસ્તાળ થઈ ગયો છે એની પાસે કામનો કે હવે એને રાજનીતિ કરે કે ન કરે, ઉલટાની રાજનીતિ કરવાથી થાય શું, હાથ પડે 50 માણસ એના ઘરે આવે ને કામ જ ચીંધે ને, મારો 7 બાર નો દાખલો કઢાવી આપો, મારું ફલાણું કરી દો, ઢીકણું કરી દો. અને
પાછા જીતાડતા તો નથી, હરાવે તો છે જ. એટલે મેં એમ કીધું કે એવું બને ફ્રસ્ટ્રેશનમાં કે ભાઈ આપણે હવે જે કરવું હતું થતું એટલું થઈ ગયું, મારે થઈ ગયું, મારે કરવું હતું એટલું, સમાજનું મારે જે સારું કરવું હતું એ થઈ ગયું, હવે નથી રમવું, નવી પેઢી નવો દાવ. અને ખાસ કરીને પાલ આંબલિયા કીધું ત્યાં આવ્યા છે, અત્યારે પાલ આંબલિયાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે કોંગ્રેસે દ્વારકાના. તો કીધું પાલ આંબલિયા આવ્યા છે એટલે કદાચ એવું બને કે ભાઈ એક નવો માણસ આવ્યો છે તો આપણે હવે પૂરું કરીએ. એટલે આવું કઈક, કારણ કે તમે જયારે ફોન, જેમ અત્યારે મને ફોન કરો છો એમ ત્યારે પણ વિક્રમભાઈએ જાહેરાત કરેલી 2-5-10 મિનિટમાં ફોન આવ્યો હોય તો તમે સઘળું તો મેળવી ન શકો. જે તમારા મારા જે વિશ્વસનીય સૂત્રો હોય એને પૂછીએ કે આની પાછળનું લોજિક શું હોઈ શકે. મને તો થોડાક સમય પછી પાલભાઈએ એવું કીધેલું કે સાહેબ મારે કારણે વિક્રમભાઈએ રાજનીતિ છોડી દીધી અથવા તો અમારી વચ્ચે ડખો છે એવું નથી, બલકે મારા તો સત્કાર સમારંભના અભિવાદન સમારોહમાં વિક્રમભાઈની ખાસ હાજરી હતી વગેરે વગેરે. એટલે એને એ વાત કરી બીજા ત્રીજા એપિસોડમાં આવી, એમ કહું છું. તો મારો આશય જે કહેવાનો છે આમાં એવું છે સાહેબ, જુઓ હું બોલેલા શબ્દોનો માલિક છું, સાંભળેલા શબ્દોનો નહીં. તમે એને શું કઈ રીતે લો છો, હું એમ કહું શાકી જામ પીને દે મસ્જિદ મેં બેઠ કર, આટલું બોલે ને તમે એટલું જ વાયરલ કરો એટલે મને કાલ કોક કાપી નાખે કે ભાઈ મસ્જિદમાં બેન દારૂ પીવાની વાત કરો છો, પણ તમે બીજી પંક્તિ તો સાંભળી નથી કે યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો, અણુ અણુમાં હી વાસ તારો પરમાત્માનો અણુ અણુમાં વાસ છે. હવે એવડી મોટી વાત જે છે એને તમે અર્ધ સત્યની જેમ રજૂ કરો તો શું થાય? એમ ભાઈ વિક્રમભાઈને કદાચિત એવું લાગ્યું હોય કે મેં એવું કીધું એવું ઈ સમજ્યા હોય, ઈ કહું છું કે જગદીશભાઈ મને કઈક માફિયો ગણાવી દીધો હોય કે ફલાણું, મેં તો એવું એટલે ભાઈ તમારું પ્રભુત્વ છે તો છે કે નહીં? અત્યારે જામનગરમાં તમે જો પૂનમ માડમ, વિક્રમ માડમ બે નામ દ્વારકામાં ભાઈ છે આપણા ભાજપના પ્રભુભા તો છે ને, કોડીનારમાં દિનુભાઈ બોઘા છે કે નહીં, જામકરોડામાં જયેશ રાદડિયા છે કે નહીં, કાંધલ કુતિયાણામાં છે કે નહીં, છે તો છે. તમે એને ઇનકાર કરો રેકોર્ડ ઉપર જુદી વાત છે, પણ જગત આખું તમે પૂછો તો ભાઈ કુતિયાણા, ભાઈ કાંધલ જાડેજા. પછી વાત થઈ છે વિક્રમભાઈ સાથે કોલ આવ્યો? મારે ક્યારે ના નેવર, મારે ક્યારેય વાત નથી થઈ. એટલે મને લાગે એને કોઈ બહુ મોટી ગેરસમજણ થઈ હોય હું માનું છું, કારણ કે હું તો ઓનર કરું છું એને, એ મને 1-2 વખત જે તે ભૂતકાળમાં અમે ક્યાંક ક્યાંક એને, આમ તમારી જાણ ખાતે સાચી વાત તો ઈ છે, કદાચ મને એ નામથી ઓળખતા હોય તો, બાકી અમે ક્યારેય મળ્યા નથી. એટલે મળ્યા નથી ઇન ધ સેન્સ અમને ખબર હોય કે આ વિક્રમભાઈ છે, જેમ કે હું તો નેલ્સન માંડેલાને ઓળખું પણ નેલ્સન માંડેલા ક્યાં મને ઓળખે, એમ વિક્રમભાઈને કોણ ન ઓળખે. એટલે અમે એને 100% મેં જોયા છે અનેક ફંક્શનો વગેરેમાં, પણ અમારે વ્યક્તિગત કોઈ દિવસ મુલાકાત કે વાતચીત થઈ નથી, ફરિયાદ પહેલા કે ફરિયાદ પછી. સાહેબ એક વાત એ છે કે આની પહેલા પણ જયારે ફરિયાદ દાખલ થઈ હતી ત્યારે પણ કોંગ્રેસના જ નેતા હતા, તુષારભાઈ અમરસિંહના દીકરા, ને આ પણ કોંગ્રેસના જ નેતા છે. એટલે આ બાબતને લઈને તમારું વલણ શું બની રહ્યું છે? બસ મને તો એમ લાગે ભગવાન એને બચાવે અને કા અમને બચાવે. જુઓ એવું છે, હડફટે કોઈ ચડી જાય કોઈ શું કામ, આ બંને બાબતોમાં હું માનું ત્યાં સુધી એ અર્ધ સત્યને એ લોકો શિકાર બન્યા છે, અર્ધ સત્યને. કોંગ્રેસના તુષારભાઈ ચૌધરીએ મારી સામે એટ્રોસિટીની ફરિયાદ કરી, એ પણ શું હતું, અડધો વાયરલ કરેલું. મેં તો એ લોકોને એમ કીધું કે તમે ભાઈ તુષારભાઈ ચૌધરીને જેટલું તમે મોટા બનાવો છો એ મોટા જ છે સાહેબ, એને બનાવવાની જરૂર નથી. અમરસિંહ ચૌધરીના દીકરા એટલે વાત પૂરી થઈ ગઈ, તો આઇકોનિક વાત થઈ ગઈ. તમારે જો આદિવાસી સમાજનું ભલું કરવું હોય તો કોંગ્રેસને મેં એમ કીધું સંગઠનમાં હાલો, તમે ધારાસભ્ય હોય એ જ વિધાનસભામાં વિપક્ષનો નેતા બની શકે એ આપણને ખબર છે, કોઈ બીજો જેવો તેવો માણસ ન બને, રાઈટ? પણ સંગઠન નામનો શબ્દ એવો છે કે દરેક પક્ષકારો ધારે તો જે તે સમાજના કોઈ પણ તરવરિયા યુવાનોને મેદાનમાં લાવે તો આવતીકાલનો એ નેતા બની શકે. જો તમારે આદિવાસી સમાજનું ભલું કરવું હોય તો જે આદિવાસીઓ આજે પણ એને પછી આ બધા મેં એ સ્પષ્ટપણે કીધેલું કે આ લોકો શું કરે, ચતુર લોકો શું કરે કહું, ઈ એમ કે તીરકામઠા અને આવી રીતે ઓલા પહેરવેશ એના જે અમુક પ્રકારના હોય એ પહેરવાના, એને એ લોકો શું કે આ એની ઓરિજિનલ સંસ્કૃતિ છે. એટલે ભાઈ સંસ્કૃતિ તો આપણી છે. ગરબામાં તમે ને હું ચણિયા ચોળીને થી માંડીને કેડિયું ને ચોણી પહેરીએ છીએ કે નહીં? કારણ કે એ આપણી સંસ્કૃતિ છે. પણ ઓફિસમાં પહેરીને આવીએ છીએ ચણિયા ચોળી પહેરીને કોઈ આવે? તમે ચોણી ને કુર્તું પહેરીને કોઈ ઓફિસમાં આવો? કારણ કે ભલે એનો અર્થ એમ નથી કે તમે સંસ્કૃતિનો ત્યાગ કર્યો. સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ અમુક સમયે જ્યાં બતાવવાની હોય ત્યાં બતાવવાની હોય. પણ આ જે લોકો મેં કીધું હજી ઉઘાડા પગે
અને તડકામાં આ કાળા ભમર શબ્દ એ જેને પકડી લીધો ને એ શું છે, મેં એમ કીધું કે ઈ લોકો કઈ કાળા હોવાનું ગૌરવ છે એમ નથી, તડકે બિચારા કાળા થઈ જાય છે. આજે એની સ્થિતિ એવી છે એમ, હાથમાં તીરકામઠા લઈને જાય છે, જેના હાથમાં કોમ્પ્યુટર હોવું જોઈએ એને બદલે હજી મજબૂરી વશ એ જંગલમાં તીરકામઠા લઈને હરે ફરે છે, ને એને ફાવે એનો યા તો લાકડા કાપે છે કે બીજો કઈ ફળ ફળાદી કાપતા હોય કે જે શિકાર કરતા હોય, ટૂંકમાં હજી વનવાસી જેવું એનું જીવન છે. તો એનું જીવન ધોરણ તમારે સુધારવું હોય તો તુષારભાઈ ચૌધરીએ વિધાનસભાના વિપક્ષના નેતા બન્યા એના કરતા ઈ ભલે બન્યા, પણ આ આદિવાસી સમાજ જે હજી આ ટાઈપમાં રખડે છે રજડે છે એમાંથી કોઈકને આગળ લાવવા જોઈએ. અને જો સંસ્કૃતિની જ વાત હોય તો તુષારભાઈ કા માથે મેં કીધું ઓલા આદિવાસીઓ પહેરે એવી ટોપી કેવા મુગટ કેવા સિંગડા વાળું કે કઈ પહેરતા નથી, કાં ઈ તીરકામઠા લઈને નીકળતા નથી, કાં ઉઘાડા પગે ફરતા નથી, ઈ તો નથી ફરતા, એને તો એસી છે. તો તમે સંસ્કૃતિનો ત્યાગ કર્યો કે સ્વીકાર કર્યો મને કયો. એટલે આમાં અર્ધ સત્ય જે છે ને લોકો રજૂ કરી અને પછી વાયરલ કરે ને વાયરલની દુનિયા તમે જાણો છો. સર એક છેલ્લો સવાલ એ પૂછી લો કે એક પત્રકાર તરીકે જ્યારે તમે વાત કરતા હો ને આટલી ચેનલો સાથે વાત કરતા આટલા લોકો સુધી તમારા વિડીયો પહોંચતા હોય ત્યારે એક પછી એક આ બીજી ફરિયાદ થવી તમારા પર, એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મારો સવાલ એ જ હતો. ના મને સાહેબ બીજું તો શું થાય, હવે આ પણ એક જાતની હું માનું છું ત્યાં સુધી એક પેટર્ન થઈ ગઈ છે. કારણ કે આપણે જે કહીએ શબ્દ ચોર્યા વગર અથવા તો હું ક્યારે કારેલાને ગોળમાં બોળી જબોળીને પીરસતો નથી. જે છે તે છે. આજે રવિવાર છે તો રવિવાર છે, કોક એમ કે સાહેબ રવિવાર છે એમ બોલતા નહીં, ખરાબ લાગશે. એના કરતા એક કામ કરો, શનિવાર પછીનો વાર છે એવું બોલજો, કા સોમવાર પહેલાનો વાર છે એવું બોલજો. પણ ફેર હું પડ્યો વાત મને કયો, ફેર કઈ ખરો? પણ તમે કે સાહેબ રવિવાર બોલતા નહીં ખરાબ લાગે, પણ ખરાબ લાગે પણ એમાં કઈ તથ્યમાં તો ફેર નથી પડતો ને. એટલે આપણે એવું માનતા નથી, આપણે કોઈની સાથે શત્રુતા કે ઓલું છે નહીં, લગાવ નથી, કોઈ પાસે કઈ જોતું નથી ને આપણો કોઈ એમ નથી. આપણે 100 વાતે જનતા સુધી પરમ સત્ય વાતો જવી જોઈએ. એટલે હું એટલા માટે પૂછી રહ્યો હતો સાહેબ, કારણ કે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિશે પણ બોલો છો, તમે આમ આદમી પાર્ટીના નેતાઓ વિશે પણ બોલો છો, પણ કોંગ્રેસ તરફથી આ બીજી ફરિયાદ થવી એટલે તમને લાગે છે કે એમના મગજમાં કઈ અલગ વાત ચાલી રહી છે તમારા પ્રતિ? જુઓ સોશિયલ મીડિયા જે છે ને એની એક તમને બીજી મજા કહું. વિક્રમભાઈની સામે, વિક્રમભાઈએ મારી સામે ફરિયાદ કરી, તમે એની કોમેન્ટ્સ વાંચજો. મને કેટલાક લોકોએ એની ક્લિપિંગ મોકલાવી કે જગદીશભાઈ તો ભાજપના એજન્ટ છે, લે હાલે બરાબર. હવે મેં ભાજપની ટીકા કરી તો શું કીધું ખબર છે? આમ આદમી વાળાએ પૈસા ઠલવી દીધા. તો હું મૂળ કયા પક્ષ નો છું એ ખબર પડે. એટલે એ સોશિયલ મીડિયામાં એવું છે કે તમે જેની ફેવર ની વાત કરો એના વિરોધીઓ હોય ને એ કોમેન્ટ કરે ને, આ બધું ખુલ્લમ ખુલ્લા છે. એને બહુ ગંભીરતાથી એટલા માટે નહીં કે આમાં ટુંડે મતીર ભિન્ના. તમે જુઓ લોકોને ગમે તેમ બોલવું છે. હું એમ કઉ છું કે હેલ્મેટ ફરજિયાત કર્યું તો બધાએ ડિબેટમાં કીધું કે ભાઈ પોલીસ તંત્રએ કર્યું સારું ખોટું. મારો સરકારને એક જવાબ હતો, તમે એનો આજે પ્રશ્ન પૂછી લો. હું એમ કઉ છું કે હેલ્મેટ વગર અમે સવારે નીકળીએ તમે અમને દંડ ફટકારો છો, કારણ કે તમે એમ માનો છો કે અમારું માથું બહુ કિંમતી છે અને તમને અમારા પ્રત્યે લગાવ છે. એ હકીકત તો કે હા, તો રાતે મારું માથું હું સીબડું થઈ જાય છે. રાતે કહો તમે ઉભા નથી રહેતા ને અમારા હપ્તા ભલે પૈસા કટકટાવો, હાલો તમે ચલણ ફાળો, વાંધો નહીં, પણ તમારી ડ્યુટી નથી એટલે અમારું માથું ક્યાં જાય મને કયો જી? તો માથાનો સંભાળો થાય તો વાંધો નથી એમ. તો તમને તો મારા માથાની જ કિંમત હોય તો રાતે ઉભા તો રહેવા જોઈએ ને, કારણ કે ભટકાવાનું તો રાતે બને. રોડ કઈ તમે રૂડા રૂપાળા રાતે તો કરી નથી નાખવાના. અડધા પડધા અકસ્માત તો રોડ ને કારણે થાય. હવે આ જે પરમ સત્ય છે એ સત્ય બોલો એટલે અત્યારે કોઈને ચૂમે છે, નથી ગમતું. એમ વિક્રમભાઈ વિશે મેં એમ તો નથી કીધું કે માફિયા છે, ગુંડા છે, બદમાશ છે, કે એને કોઈ કાળા ધોળા કર્યા કે એને ખંડણી ઉઘરાવી, એવું હોય તો કહેવાય. મેં એમ કીધું એના કુકડે હવાર થાય એટલે એના આપણે દીવા બળે એમ કહીએ છીએ. તો જયરાજસિંહના અને અનિરુદ્ધસિંહના કુકડે રીબડામાં ગોંડલમાં દીવા થાય છે કે નહીં? હા કે ના? તો જે છે એ છે ભલામણા. તમે એને સંતાડો એને, હા લીગલી હવે એનો હું પુરાવો લ્યો? મારી અમે આ બે ભાઈઓ કેસ કરે કે ભાઈ તમે રીબડામાં અને ગોંડલમાં અમારી તૂતી વાગે છે એમ બોલ્યા છે, પુરાવો આપો. મારે શું પુરાવો આપવાનો મને કયો? પણ નથી બોલતી તો તમે મને કયો. હવે આવી બધી વાતો છે. એટલે વિક્રમભાઈ ને કાં ગમે એમ હોય, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, એના જેવું છે. કોકે એને કઈક મિસગાઈડ કરાવ્યું એવું હું તો માનું છું. કારણ કે મેં કોઈ એની એવી કોઈ કડવી વાત તો કરી નથી કે એ ગુંડાગીરી છે, બદમાશ છે કે કોઈ કાળા ધોળા કરે, એવું થોડું છે. આમાં આ જે
હમણાં છેલ્લા 2 કેસ આવ્યા એ પહેલા કોઈ દિવસ તમારા પર ફરિયાદ થયેલી છે? એ પણ ભાજપના નેતા કે આપના નેતા દ્વારા, કે આ પહેલી બેચ છે? ના કોઈ દિવસ ફરિયાદ નથી થઈ. હમ. હવે આ પહેલી જ ફરિયાદ બે બોણી કોંગ્રેસે કરી છે. બે પેલી બીજી બંને કોંગ્રેસ. એને લાભ લીધો છે ને હવે બીજા બધા ટાપીને બેઠા છે, જુદી વાત છે. પણ મને જ્યાં સુધી મેસેજ છે ત્યાં સુધી હવે આની શૃંખલા શરૂ થવાની છે ને થઈ છે. આપની જાણ ખાતર બે થઈ, બીજા 2-5 જણા રાજકોટમાં કરેલી આ પેટર્ન થી નથી કરતા. કોઈ એક એટ્રોસિટી હોય કે બીજી કોઈ હોય, એના સમર્થકોને કહી દે આખા સૌરાષ્ટ્રમાં બધે ફરિયાદ કરો, તો હું બધે તો પહોંચી વળવાનો છું નહીં. તો તમે જંગલના નિયમ તમે જાણતા છો. તમે 100 કીડી ભેગી થાય સાપને તાણે, અને જાજા વરુ ભેગા થાય સિંહને ફાડી ખાય. હવે ચારેકોર ફરિયાદ થાય તો અંતે આપણે છીએ તો સામાન્ય પત્રકાર કે બીજું કઈ? આપણે વીવીઆઈપી નથી, કરોડો રૂપિયાના માલિક નથી. આપણે નોકરી કરીએ છીએ, આપણા પગાર એમાંથી થાય છે, એમાંથી હપ્તા ચૂકવાય છે. એટલે આપણે પહોંચી વળવાના નહીં. એ લોકો બધા માલેતુદાર છે, એની પાસે અઢળક સંપત્તિ છે, ધારે તો ઈશારે બધું કરાવી શકે. એટલે દુનિયાભરમાં ફરિયાદ કરે તો હું કેટલેક ઠેકાણે જવાનો. એટલે મારે ના છૂટકે યા તો આ ક્ષેત્રમાંથી કેવું પડે મારે બોલવું નથી, કાંઈ એમ કરવું પડે, અને કાં મારે એની સજા ભોગવવા તૈયાર રહેવું પડે. જે હું બીજા ક્રમે છું કે હવે જે થશે દેખા જશે, બીજું શું થાય. કારણ કે મારે સમાજમાં મેં ઠેકો ભલે નથી લીધો, પણ મારો ધર્મ તો છે ને. હું જે માણસ મને રોટલાના પૈસા પગારના આપે છે, એ શું કામ આપે છે કે ભાઈ સમાજને સારી વસ્તુ પીરસો. અમારા માલિકે ક્યારેય નથી કીધું તમે કોઈ પછી જાહેર ખબર માગો. અમે ક્યારેય નથી કીધું અમારી કોપી વધારી દો. અમે ક્યારેય નથી કહેતા તમે તો મને ઘણા વર્ષથી જુઓ, 2-3 વર્ષથી આપણે ક્યારેય મેં વિડીયો શેર કરીને ક્યારેય કીધું કે તમે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો? હું તો ઉલટાનું જે લોકોને કહું છું કે મારું તમે ન લાઈક કરજો, ન શેર કરજો, ન સબસ્ક્રાઇબ કરજો. એટલે ભાઈ ધંધે ચડી જાવ તમારું. આ અમારે રોજનું છું, તમારે રોજનું છું. તમે કામો તો પામશો. આ અમારો વ્યવસાય છે અને અમારો ધર્મ છે. હા, એટલો ફેર છે મિત્ર. આપણી તમન્ના એવી છે કે ઈશ્વરે આપણને ઓકાત કરતા થોડુંક વધુ કંઈક આપ્યું એવું માનું છું. જે રીતે સમાજનો ઉમળકાભેર પ્રેમ અત્યારે આદર મળી રહ્યો છે જોતા, તો એમ લાગ્યું છે કે ઈશ્વરે આપણને ઓકાત કરતા વધુ આપ્યું છે, તો આપણે એને સવાયું કરીને પાછું સમાજને અદા કરી દઈએ કે ભાઈ વાસ્તવિકતા આ છે. તમે જે પોલિટિશિયન્સને જે એંગલમાં ને જે સ્વરૂપમાં જુઓ છો એવું નથી હોતું. બાકી બીજા ધંધા ધાપા હોય છે ભયંકર. અને તમે બધું જ આ તો મારા મોઢે બોલાવે છે બીજા બધા લોકો, અને હું પાગલ નથી, પણ મને એમ થાય છે કે બોલી નાખું, ને તો મને લાજ કાઢતા આવડે છે. હા, મને કોઈ હળી કરે ને હું પોળો બજાર હાંકડી એવો મૂર્ખ નથી. 35 વર્ષ થયા આ ક્ષેત્રમાં. તો મારા માટે આ તથાકથિત ટીઆરપી કે લોકપ્રિયતા એ પર કોઈ જણજણાટી કરાવે એવી ઘટના નથી. લોકપ્રિય જ હતા, અને ન હોય તો ગોળ્યા. સાંભળો, કાંઈ જરૂર નથી, સમજી લ્યો. પણ હવે એમ લાગે છે કે જયારે આપણે ખારીસિંગ દાળિયા ખાતા હતા તેથી નીતિ નથી મૂકી, તો અત્યારે ઈશ્વરની કૃપાથી કાજુ તમે ખાઈ શકો એમ છો. તો દુનિયા જે માનતી હોય તે સાહેબ. આપણી તમન્ના એવી છે કે સૌરાષ્ટ્ર ભરના અને બને તો ગુજરાતના નાગરિકોની જે પરમ સત્ય વાત છે, જેને આખું જગત કહેતા અચકાય છે, એ બધી વાત ખુલ્લમ ખુલ્લા કરી દેવી. એના માટે જે સજા થાય તે. મારી દિલ્હી તમન્ના એમ છે, મેં એક બહુ વરિષ્ઠ મંત્રીને કીધેલું કે તમને તો પ્રોટોકોલ પ્રમાણે સંભવ છે કે તમારું અંત્યેષ્ટિ જે છે એ સત્તાવાર રીતે થાય, પ્રોટોકોલ પ્રમાણે કહું છું. પણ હું એવું ઈચ્છું કે અહીંથી જે જગતમાંથી વિદાય લઉં, તમારે મને તિરંગો ઓઢાડવો પડે તો હું માનું કે મારું જીવન સફળ થયું. કફન ઓઢીને નથી જવું. એટલે અમારી તમન્ના છે ભાઈ. પછી તો કાલની ખબર નથી, ભગવાન ધારે એ કરી શકે સમય સંજોગ પ્રમાણે. પણ હું જ્યાં સુધી કમસે કમ સમજી શકું ત્યાં સુધી આપણે સમાજના હિત માટે જે મારો ધર્મ છે એ બોલું છું. અહમ નથી, ઇટ્સ માય રિલિજિયન્સ. આ મારો ધર્મ છે પવિત્ર. મારા શેઠ અમને પૈસા આપે છે પગારના, અને કહે છે કે આપણે કોઈ પાસેથી કઈ જરૂર નથી, તમે સમાજને સારું પીરશો, સાચું પીરશો. એટલે હું તો ભાઈ વિક્રમભાઈને હું તો વિનંતી કરીશ, ભલે એને કેસ કબાડા કર્યા ઠીક છે, કાયદાનું કામ કરશે. કારણ કે આની પેલા તુષારભાઈ ચૌધરી સામે એને મારી સામે કેસ કર્યો, તો મેં કીધેલું જ છે કે એનો વકીલે હું રાખવા નથી માંગતો, હું સ્વયં કેસ લડવા માંગુ છું. શું કામ? તો હું સામે ભલે ગમે એવા ધુરંધર વકીલ હોય, મને શ્રદ્ધા એટલી છે કે તમે કોલસાને ધોળો કેમ સાબિત કરશો મને કયો. કોલસો કાળો છે આખું બ્રહ્માંડ જાણે છે. તમે ચૂનો ચોપડી દો તો કોલસો ધોળો ન થાય, દૂધથી નવરાવો તો પણ. એ મારી વાત સનાતન સત્ય છે. અદાલત તો ઈશ્વરની કૃપા છે, હજી આપણી પાસે અદાલત તો છે. જો આવી જ સોશિયલ મીડિયા થી માંડી ને આવા ધુરંધરોના હાથમાં ન્યાય હોત તો હું ક્યારનો કતલ થઈ ગયો હોત, સમજી લ્યો. પણ હજી ન્યાયતંત્ર છે એની પર સંપૂર્ણ ભરોસો છે.
કેસ કર્યો હશે ભાઈએ, મને ખબર છે ગુનો નોંધાણો છે, આવશે નોટિસ કે જે કાંઈ મારે કરવું ઘટતું હશે, હું ક્યાંય ભાગ્ય છૂટી નથી ગયો, આ રહ્યો ભગવાન દયા છે, જે કાંઈ થશે એ થશે. આપણે કાંઈ ખોટું કરવું નથી, ખોટું થવા દેવું નથી, બને ત્યાં સુધી. કોઈ ઠેકો મેં કીધું નથી લીધો, પણ આપણાથી બને એટલું સારું કરવું છે. જે તમે લોકો યુટ્યુબર છે શું કરી રહ્યા છે અત્યારે, તમે ને હું જે ધડીકા લઈએ છીએ, ખરેખર તો આ ફરજ કોની છે? મેઇન સ્ટ્રીમ મીડિયાની, જેના લાખો કરોડો વ્યુઅર્સ છે. તો એ લોકો કરે તો વધુ તાકાત મળે આપણને. પણ હવે જેટલું અત્યારે તમે જુઓ, આપણે યુટ્યુબમાં બોલીએ છીએ ને આપણું તો કેસ કબાડા વગેરે થાય છે. તો હવે આ પણ એક પેટર્ન છે, તો છે, હવે ફેસ કરીશું, બીજું શું થાય. બરાબર સર, આપે અમારી સાથે વાત કરી, ધન્યવાદ સર. નમસ્કાર. નમસ્કાર. આપે સાંભળ્યું કે જગદીશભાઈ મહેતાએ શું કહ્યું, શું જવાબ આપ્યા. આજની તારીખમાં પોતાના આગવા અંદાજમાં બોલવા માટે તેઓ જાણીતા છે. તેમણે ફરી પોતાની વાત કરી અને ફરી એ જ કહ્યું. વિક્રમ માડમે એક વાતનો વાંધો એ પણ ઉઠાવ્યો હતો કે તેની તુલના, તેની સરખામણી અન્ય ગુનાહિત ઇતિહાસ ધરાવતા નેતાઓ સાથે કરવામાં આવી રહી છે. એ બાબત ફરી જગદીશભાઈએ કહી. વિક્રમભાઈ માડમ એક તરફ ગુજરાત કોંગ્રેસના ખૂબ દિગ્ગજ નેતા છે, બીજી તરફ જગદીશભાઈ મહેતા પણ અત્યારના તારીખે, હાલની તારીખે સોશિયલ મીડિયામાં તેમના વિડીયો ખૂબ વાયરલ થતા રહે છે. આ કારણોસર ખૂબ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ સમગ્ર સમાચાર સાંભળીને આપ શું વિચારી રહ્યા છો? કોણ સાચું, કોણ ખોટું? શું વિક્રમભાઈ માડમે ફરિયાદ દાખલ કરી એ બરોબર છે કે પછી ખોટું કર્યું? શું પત્રકાર સામે ફરિયાદ ખોટી રીતે દાખલ કરવામાં આવી? જગદીશભાઈ મહેતા સાચા છે? એ બાબતે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.